દ્વારકાધીશ બધાને મારું નામ છે પાંચાળો અને તમે જો છો પાંચાળો યુટ્યુબ ચેનલ. તો પછી સવારે થયા છે 9 અને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં ભાખરી અને ચા. ઘણા સમય પછીથી આપણે બ્લોગ ચાલુ કર્યો છે એનું કારણ હું તમને આગળ જઈને કહીશ. તો ત્યાં નાસ્તો કરીને આપણે જવાનું છે મંદિરે અને આજે છે આપણું છેલ્લું પેપર બોર્ડનું. તો પહેલાં નાસ્તો કરી લે ને બાકીની બધી વાતો છે ને આપણે રસ્તામાં કરશું. આવી ગયો છું મંદિરે અને મંદિરે માળા કરીને પછી આપણે જાહું લાઇબ્રેરી. પેપરનો ટાઈમ છે બપોર 3 વાગ્યાનો એટલે એ પહેલાં નીકળવું જોઈએ. એટલે પહેલાં મંદિરે જાય અને પછી આપણે જાહું લાઇબ્રેરી. તો તમે પહેલાં દર્શન કરી લો અને પછી આપણે જાહું. લાઇબ્રેરી ગયા હતા ત્યાંથી પછી આવતા રહ્યા ઘરે. અટાણે એક થયો હજી આપણે જમવાનું છે ને પછી આપણે જાહું પાછા લાઇબ્રેરી. ત્યાંથી જાહું ધોરાજી. તો પહેલાં જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે ભીંડા બટેટાનું શાક, રોટલી, દહીં, પછી આ કેરી છે, સંભારો છે ને છાશ છે ને એવું બધું છે. તો પહેલાં જમી લઈ અને પછી આપણે જાહું લાઇબ્રેરી. પછી લાઇબ્રેરી સવારનો આવ્યો ત્યાં નહોતું ઉતાર્યો તો પાછું ઉતારીએ છીએ અને જમીન ઉતાર્યા. આ મિત્ર સાયકલ ભૂલાઈ ગયા ક્યાં ઘરે. આ બિચાર જમાઈ નથી ગયો તો ચશ્મા ભૂલાઈ ગયા ભાઈ. તો જા લઈ આવો હજી ટાઈમ છે. સાયકલ લઈને પણ ન જતો ગયા ઘરે તાકવું આવ્યું. તો બસ જો હવે ધીમે ધીમે જઈએ. હજી એક અમારો એટલે શું કહેવાય દોસ્તાર બાકી છે. પછી અમે જાહું ધોરાજી. અને બ્લોગ ન મૂકવાનું કારણ એ હતું કે આપણે 5 જાન્યુઆરીએ છેલ્લો બ્લોગ આવ્યો હતો. આપણે પરીક્ષાને લીધે મોબાઈલ લેવા ગયો હતો ઘરેથી, પાછો આપી દીધો હતો પણ બ્લોગ કરવા ના પાડી હતી. પરીક્ષાને છેલ્લું પેપર છે તો હવેથી ચાલુ કરશો. હજી બુચકેટ બાકી છે એ 29 3 છે એ પૂરી થઈ જાય પછી તો હાવ પૂરું. તો અટાણે છેલ્લું પેપર છે એ પતાવી લઈ. તો હજી જો એક જણો ચશ્મા લેવા જાય ને એક જણો હજી જમવા ગયો આવશે પછી આપણે ધોરાજી હાટું નીકળશું. અને બસ હવે મળીએ થોડીક વાર પછી બધા આવી જાય ને પછી. લાઇબ્રેરીથી નીકળીને આપણે મંદિર આવ્યા હતા સોમનાથ મહાદેવ મંદિર. અહીંયા ઉપલેટામાં છે બીજું ઓલું નહીં. અત્યારે તો આમ તો બધું બંધ છે પણ બસ આખું થઈ ગયું. પણ આગળથી દર્શન આપણે કરી લીધા છે અને હવે જાહું આપણે ધોરાજી. અત્યારે થયો છે 1:30 માથે 10 મિનિટ થઈ એટલે 4:30 5 મિનિટની વાર છે. તો જઈએ અને પછી અહીંયા ધોરાજી પૂગીને જો અહીંયા ઉતારવાનો મેળ આવશે તો ઉતારી લેવું આપણે. તો હવે જાય ડાયરેક્ટ ધોરાજી. તો આપણે આવી ઉતાર્યા છીએ પરીક્ષા દઈને અને જાય છીએ ઘર બાજુ. પરીક્ષા દેવાઈ ગઈ છે સારી રીતે. તો મળીએ ડાયરેક્ટ ઘરે. તો આપણે આવી ગયા છીએ સુપેડી મૂલની મનોહરે અને પેપર દેવાઈ ગયું છે. આપણે 6:30 જેવું 7 જેવું થયું છે અને આ રહ્યું મંદિર. હમણાં તમને અંદરના દર્શન કરાવીએ. થોડી ક્વોલિટી વધી જાય કેમ કે મોબાઈલ સારો આવી ગયો છે આપણી પાસે થોડીક વાર પૂરતો. એટલે હવે દર્શન કરીને પછી નીકળશું આપણે ઉપલેટા પાસે. અને બસ બીજું તો કાંઈ છે નહીં. દર્શન કરો અને હવે જઈએ આપણે દર્શન કરવા જઈએ હવે. તો આપણે નીકળી દર્શન થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ ઉપલેટા માટે. તો હવે દર્શન થઈ ગયા, 1-2 દોસ્તર આવી જાય ને પછી આપણે નીકળીએ.
આવી ગયા છીએ ઘરે અને દૂધ ને બધું લેવાનું હતું રસ્તામાંથી એ લઈ લીધું છે અને લાઇબ્રેરી આવે દૂધ લઈ હવે જમવા બેસવાના થોડી વારમાં જમવા બેસીને ત્યારે મળીએ હવે જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે ભાખરી ચા અને લૂડસ ને એ બધી છે તો જમી લઈ અને પછી મળીએ તો પહેલાં જમી લઈ એન્ડ કરું છું. જો તમને આ બ્લોગમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અવારનવાર બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવેથી આપણે કાયમ પાછા બ્લોગ મૂકવાનું ચાલુ કરવાના જ છે તો સપોર્ટ કરતા રહેજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. કાયમથી આપણે ચાલુ જ છે. હજી એક પરીક્ષા બાકી છે બુચકેટ, બાકી બોર્ડની પરીક્ષાનું આ છેલ્લું પેપર હતું. તો મળીએ હવે બીજા બ્લોગ સાથે. ત્યાં જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, ગુડ બાય, ગુડ નાઇટ. Promise that you'll catch me.